इमाम ज़माना बावज़े बुलंद सलवात। और आली व औलाद आली आवाज़े बुलंद सलवात। الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ومدد بالسحور ميدان أرضه ثم الصلاة والسلام والتحية والإكرام على أشرف الأنبياء والمرسلين مولانا وسيدنا حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم المصطفى محمد الطيبين الطاهرين المعصومين المظلومين ولا سيما بقية الله في الأرضين أرواحنا وأرواح العالمين الكرام بمقدمه الابتداء أما بعد وقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم وما خلقت الجن والإنس إلا ليعبدون دكتور محمد وآل محمد علماء کرام قوم ناگیوانوں بہنوں تथा भाइयों السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ खुदा ने मुताबिक शुक्रगुजार छूं कि तौफीक नसीब है कि तना जमात ने अंदर आवीने अहलुल बैत अलैहिस्सलातु वस्सलाम અને કુરાન ની જે માઆરિફ જે છે એનું ઇન્શાઅલ્લાહ તાલા સાથે મળીને આશરાની અંદર આપણે ગુફ્તગુ કરીએ અને અહલुल बैत अलैहिस्सलातु वस्सलाम પાસેથી દર્સ હાસિલ કરીએ। હું મારો ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરું એની પહેલા આ વસ્તુ હું યોગ્ય જાણું છું, મુનાસિબ સમજું છું કે આપની સમક્ષ રજૂ કરું અને એ વાત એ છે
કે જ્યારે પણ મજલિસ રેકોર્ડ થતી હોય ત્યારે એના ફાયદાઓ પણ છે અને નુકસાન પણ છે. ફાયદો એ છે કે બીજા લોકો સાંભળવાના છે, પણ નુકસાન એ છે કે ઘણી વખત જે કમ્યુનિટી સાથે વાતચીત થતી હોય, જે સામે મજમો બેઠો હોય એની તરફ આપણું વધારે ધ્યાન હોય અને એ વસ્તુ ડિસ્કસ થતી હોય જે લાગુ પડતી હોય, તો શાયદ બીજા લોકો કે જે વિડીયોથી સાંભળતા હોય અને યુટ્યુબમાં સાંભળતા હોય, કદાચ એ લોકોને ડિરેક્ટલી અથવા ઇનડિરેક્ટલી લાગુ ન પડતી હોય. ઇન્શાઅલ્લાહ તાઆલા હું કોશિશ કરીશ કે શબ્દો એક સિમ્પલ અને સાધારણ ગુજરાતીમાં યુઝ કરું અને ઇંગ્લિશ ઓછું આવે એ મારી પૂરી કોશિશ રહેશે ઇન્શાઅલ્લાહ તાઆલા. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. ખુદાવંદ મુતઆલ કુરાનની અંદર સૂરે ઝારિયાત કે જે 51 નંબરનો સૂરો છે એની 56 આયતની અંદર આયત નંબર 56 ની અંદર ખુદાવંદ મુતઆલ ફરમાવે છે વમા ખલaqતુલ જિન્ના વલ ઇન્સા ઇલ્લા લિયઅબુદૂન કે મેં જિન્નાત અને ઇન્સાનને ખલક નથી કર્યા પરંતુ એક મકસદ માટે, એક કારણ માટે. અને એ મકસદ અને કારણ જે છે અલ્લાહની ઇબાદત અને ઉબૂદિયત છે. મારા અશરાનો ટોપિક આ છે ઉબૂદિયત, તાઅબ્બુદ અને તાઅક્કુલ. ઉબૂદિયત અને રેશનાલિટી. ઇંગ્લિશની અંદર આપણે કહીશું સર્વિટ્યુડ એન્ડ રેશનાલિટી. મને લાગે ફ્રેન્ચની અંદર પણ એ જ કહેવાય, પણ ઉચ્ચાર જે છે એ કઈ બીજો થતો હશે. તો સર્વિટ્યુડ એટલે બંદગી અને તાઅબ્બુદ અને તાઅક્કુલ એટલે અક્કલથી વિચારો અને રેશનલ વેની અંદર એક રેશનાલિટી, એક અક્કલમાં ઉતરે એવી બંદગી જે છે મારે તમારી સમક્ષ પેશ કરવી છે. તો ટોપિક આપણો એ થયો તાઅબ્બુદ અને તાઅક્કુલ. ઇબાદત કરવાની છે પણ સાથે સાથે જે છે તાઅક્કુલ અને અક્લનો વપરાશ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અક્કલનો વપરાશ પણ સાથે હોવો જોઈએ. તો બંદગી અને રેશનાલિટી, સર્વિટ્યુડ અને રેશનાલિટી, આ બંનેને સાથે લઈને કેવી રીતે આગળ વધી શકીએ એ ઇન્શાઅલ્લાહ તાઆલા એના વિશે આપણે આ આશરાની અંદર ડિસ્કશન કરવું છે. ખુદાવંદ મુતઆલ સૂરે ઝારિયાતની અંદર ફરમાવે છે કે આ ખિલકતની ફિલોસોફી છે, આપણને ખલ્ક એટલા માટે કરવામાં આવ્યા છે કે આપણે બંદગી કરીએ. પણ શું આ બંદગી ઈ બંદગી છે કે જેની અંદર આપણે આંખ બંધ કરીને કઈ સમજ્યા વગર આપણા ધર્મને અને દીનને ફોલો કરીએ કે નહીં? અલ્લાહની અપેક્ષા આપણી પાસેથી ઈ છે, અલ્લાહ આપણી પાસેથી એક્સપેક્ટ કરે છે કે બંદગી કરીએ પણ સમજીને કરીએ, બંદગી કરીએ પણ જે કરીએ ઈ રીતે કરીએ કે ખુદાને મુતઆલને સમજમાં આવે કે આ બંદો જે છે પાકી અને સાચી મારિફત સાથે ઇબાદત કરી રહ્યો છે. તાઅબ્બુદ અને તાઅક્કુલ, આટલું બધું આ મહત્વ અને અગત્યનો ટોપિક છે કે આજની દુનિયાની અંદર ઈ જમાનો કયો કે જ્યારે આપણા બચ્ચાઓને સમજાવતા હતા, અત્યારના આપણા નવજવાન લોકો, આપણા બચ્ચાઓ, આપણા જુવાનિયાઓ જ્યારે એક વસ્તુને પૂછશે, કઈ વસ્તુને સમજવું હશે ત્યારે બે સવાલ કરશે. સૌથી પહેલો સવાલ, હું શું કામ આ વસ્તુ કરું? અગર તમે કહેશો કે મજલિસમાં જાવું છે, શું કામ હું મજલિસમાં જાઉં? અગર કઈ બંદગી કરવી છે, રોજો રાખવો છે, શું કામ હું રોજો રાખું? બીજો સવાલ એ પૂછે કે આનો ફાયદો શું થવાનો છે? એમાં પણ કોઈ ખોજો હોય તો વધારે ફાયદો થશે કે આમાં ફાયદો શું થવાનો છે. તો આ બે સવાલ જે છે એ અગત્યના સવાલ બચ્ચાઓના ઝહેનની અંદર હશે. સૌથી પહેલો સવાલ કે હું આ વસ્તુ શું કામ કરી રહ્યો છું, અઝાદારી શું કામ કરું છું, નમાઝ શું કામ પઢું છું, મારા ધર્મને શું કામ માનું છું, આ બધું શું કામનો જવાબ ઈ જમાનો ગયો કે આપણે કહેતા હતા કે આપણા બાપ દાદાઓ વર્ષો વર્ષથી કરતા આવ્યા છે એટલા માટે આપણે કરી. ઈ જમાના ગયા. હવે આપણા બચ્ચાઓને આવો જવાબ સમજમાં નહીં આવે કે બાપ દાદાઓ કરતા હતા એટલા માટે આપણે કરવાનું છે, બલકે આ નવજુવાનિયાઓને જ્યાં સુધી એની અક્કલમાં નહીં ઘૂસશે, નહીં સમજમાં આવશે ત્યાં સુધી દિલથી વસ્તુ નથી કરવાનું. ઇબાદત તાઅક્કુલની સાથે, ઇબાદત જ્યાં સુધી સમજાશે નહીં ત્યાં સુધી એની અંદર લુત્ફ નથી આવવાનું. તો ઈ લોજિક કે બાપ દાદાઓ કરતા હતા, વર્ષો વર્ષથી રીત રિવાજ ચાલે છે, આ લોજિક આજના જમાનાની અંદર લાગુ નથી પડતું.
બીજી વસ્તુ આપણે કહેતા શું ફાયદો થાય, એ જમાનો ગયો કે જ્યારે આપણા બાપ દાદાઓ આપણને કહેતા હતા કે આમાં આ એટલા માટે આપણે કરીએ કારણ કે આની અંદર ઘણો સવાબ મળે છે. હવે એ જમાનો ગયો કે બચ્ચાઓ જે છે સવાબ જે છે એ ભેગો કરતા એમાં ઘણું બધું છે, સવાબ ઘણો બધો ભેગો થઈ ગયો છે. દાદા આટલું બધું કામ કરીને ગયા છે કે 7 પેઢી સુધી જે છે એ સવાબ ખૂટવાનો નથી કોઈ દિવસ. હવે બચ્ચાઓ સવાબ પાછળ નહીં હશે, બચ્ચાઓ એની પાછળ છે કે આમાં શું ફાયદો છે. જ્યાં સુધી આપણે કન્વિન્સ નહીં કરી શકશું બચ્ચાને કે આ કામ આટલા માટે કરવાનું છે કે આનો ફાયદો એ છે કે અલ્લાહની ખુશનુદી હાસિલ થવાની છે, અલ્લાહને આ કામ પસંદ છે, અલ્લાહ તારાથી રાજી થવાનું છે. એ સવાબ અને બેંક બેલેન્સ અને એ બધી વસ્તુ જૂની થઈ. અત્યારે બચ્ચોને એ સમજાવવું પડશે કે આનાથી ખુદા કેટલો ખુશનુદ થવાનો છે, તું કેટલો ખુદાથી નજદીક થવાનો છે. તો એટલા માટે હું કહું છું કે જ્યારે પણ તાઅબ્બુદની વાત આવે, જ્યાં સુધી તાઅક્કુલ આગળ નહીં વધે, રેશનાલિટી અને અક્કલથી આ બધી વસ્તુ નહીં સમજાવવામાં આવે, ત્યાં સુધી તાઅબ્બુદનો રંગ જે છે એ ફીકો હશે અને ડર પડી જશે એની સામે. આ તાઅબ્બુદનો અને તાઅક્કુલનો ટોપિક એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ખુદાને મુતાબ આપણી પાસેથી જે ચાહે છે એ બંદગી છે. ખુદાને મુતાબ આપણી પાસેથી બંદગી નથી ચાહતો. હું તમને સમજાવું, 2 શબ્દો છે, એક નોકર કહેવાય અને એક જે છે બંદો કહેવાય. નોકર એને કહેવાય કે જે ઘરની અંદર કામ કરતો હોય, બંદો એને કહેવાય કે જે અલ્લાહ માટે કામ કરતો. ગુજરાતીની અંદર કોઈ શબ્દ નથી કે આ બંદો જે છે, જે ફારસીની અંદર કહે અને અબ્દ નામનો શબ્દ જે અરબીની અંદર છે, એનો કોઈ ગુજરાતીની અંદર પાકું ટ્રાન્સલેશન નથી આપણી પાસે. કારણ કે જે ખુદાને મુતાબક આપણી પાસેથી ચાહે છે એ નોકરી નથી ચાહતો, એ આપણી પાસેથી ગુલામી નથી ચાહતો. અલ્લાહ આપણી પાસેથી ચાહે છે કે આપણે અલ્લાહના મુખલિસ બંદા બની જઈએ. હું મારા બચ્ચોને સમજાવવા માટે હું કહું કે નોકર કોને કહેવાય અને અલ્લાહનો બંદો કોને કહેવાય, આ બંનેની અંદર ફરક શું છે તાકે આપણે પછી આપણા ટોપિકને આગળ વધારી શકીએ. નોકર એને કહેવાય કે જે માણસ કાઈ પણ પૂછ્યા વગર એની દલીલ શું છે, હું શું કામ આ કામ કરું, એ પૂછ્યા વગર અમલ કરે એને નોકર કહેવાય. પાત્રો તને કીધું છે એટલે કરવાનું છે, શું કામ કરું એ નથી પૂછવાનું. નોકરનું કામ નથી કે પૂછે. પણ બંદો એને કહેવાશે કે જ્યારે અલ્લાહ કાયને કામ સોંપશે તો સૌથી પહેલા એ પૂછશે કે અલ્લાહ આ કામ શું કામ મને અલ્લાહે આપ્યું છે, શું કામ મારે કરવાનું છે. એની દલીલ જોશે, એની હિકમત જાણશે, એની વિશે આર્ગ્યુમેન્ટ કરશે. જ્યારે એને સમજાઈ જશે ત્યારે અમલ કરશે, એને બંદો કહેવાય. અલ્લાહે કીધું છે કરી નાખીએ આંખ બંધ કરીને, એ નોકરનું કામ છે. પણ બંદાનું કામ એ છે કે સમજી વિચારીને અલ્લાહની ઇબાદત કરે, એ અલ્લાહને વધારે પસંદ છે. અલ્લાહ ઇન્સાન પાસેથી નોકરી નથી ચાહતો, અલ્લાહ ઇન્સાન પાસેથી બંદગી ચાહે છે કે તમારો બંદો બનજે, નોકર નહીં. બીજો ડિફરન્સ નોકર અને અલ્લાહના બંદાની અંદર, નોકર ઈ કહેવાય કે જ્યારે એક કામ કરે તો એના મોલાને ફાયદો થાય, એના પાત્રોને ફાયદો થવાનો છે, પોતાને કઈ ફાયદો નથી થવાનો. પણ બંદો ઈ કહેવાશે કે જ્યારે કઈ કામ કરશે તો એના પાત્રો કે જે અલ્લાહ છે એને ફાયદો નથી થવાનો, પોતાને ફાયદો થવાનો છે. બંદગીની અંદર ઇન્સાનને ફાયદો થાય છે, અલ્લાહને ફાયદો નથી થતો. પણ નોકરીની અંદર એના મોલાને ફાયદો થાય છે, પોતાને કઈ ફાયદો નથી. ત્રીજો ફરક કે એક નોકર અને અલ્લાહના બંદાની અંદર શું ફરક હશે? નોકર જે હશે સવારથી લઈને સાંજ સુધી ઈ મુંતઝિર રહેશે. એનું કામ એ હશે કે જોશે કે મારો મોલા જે છે, મારો પાત્રો જે છે એ શું કહેશે, શું ઓર્ડર મને આપશે. એનો આખો દિવસનું કામ એ હોય છે કે મુંતઝિર રહેશે, રાહ જોશે કે મારો મોલા મને શું દસ્તુર આપે છે, શું કામ સોંપે છે. અને સવારથી લઈને સાંજ સુધી એનો કામ ત્યાં હશે કે હમણાં મને કહે છે કઈ કામ હું કરી આપીશ. પણ જે અલ્લાહનો બંદો હશે એ સવારથી લઈને સાંજ સુધી એ કામ નહીં બલકે એનું દિલ ખુલ્લું હશે કે મારા મોલાને કઈ વસ્તુ ગમે છે. નોકર જે છે એને ગમવાનું ન હોય, એને તો કરવાનું હોય, સાંભળે એટલે કરે. પણ અલ્લાહની બંદગી એ હશે કે જે સાંભળવાની વાત નથી બલકે દિલથી માનવાની વાત છે કે મારા અલ્લાહને શું ગમવાનું છે. તો આ બંદગી અને બરદગીની અંદર ફરક છે.
અલ્લાહ જે આપણી પાસેથી ચાહે છે બંદગી ચાહે છે, કઈ નોકરી અને બરદગી નથી ચાહતો, આપણને ગુલામ અને નોકર બનાવવા નથી ચાહતો. અલ્લાહ કહે છે મેં જીન અને ઇન્સને એટલા માટે ખલ કર્યા કે મારા બંદા બની જાય, એ દુનિયાની અંદર બંદગી કરે, દુનિયાની અંદર જે છે મને દિલથી માને, અને કાંઈ વસ્તુ કરે તો હિકમત અને અકલને વાપરીને સમજી કાઢીને કાંઈ વસ્તુ કરે. તો આ તફાવત જો બંદગી અને બરદગીની અંદર. અરબીની અંદર જે લોકો અરબી જાણે છે એ માટે હું જસ્ટ 2 મિનિટ માટે હું એક્સપ્લોર કરવાની કોશિશ કરું, વિથિન બ્રેકેટ્સમાં બયાન કરું કે અરબીની અંદર જે શબ્દ બંદા માટે વપરાય છે એને કહેવાય છે અબ્દ, જે આપણે બધા જાણીએ છીએ. આ અબ્દના 2 બહુવચન છે, 2 પ્લુરલ છે. એક અબ્દનું પ્લુરલ જે છે ઇબાદ છે, અને બીજું અબ્દનું બહુવચન જે છે પ્લુરલ જે છે અબીદ છે. જ્યારે અરબીની અંદર નોકર અને ગુલામની વાત આવે ત્યારે શબ્દ જે વપરાશ કરવામાં આવે છે એ અબીદ નામનો શબ્દ છે, પણ જ્યારે અલ્લાહના બંદાનો zikr થાય છે એને ઇબાદ કહેવામાં આવે છે. ઇબાદુર રહેમાન અલ્લઝીના યમશૂના અલલ અરદિ હૌના. જ્યારે અલ્લાહ પોતાના બંદાની વાત કરે છે ત્યારે એને અબીદ નથી કહેતો, કે છે ઇબાદ, અલ્લાહના બંદા. કુરાનની અંદર પણ આ તફાવત આપણને જોવા મળે છે કે ઇબાદ અલ્લાહના બંદાઓ કાંઈ છે અને દુનિયાવી ગુલામો અને નોકરો જે છે એ કાંઈ બીજી વસ્તુ. જે ઇસ્લામ આપણો મઝહબ છે, આપણો દીન છે, એની ખૂબી એ છે કે ખુદાને મુતાલે આપણને એક અક્કલ નામની વસ્તુ આપી છે કે જેનાથી આપણે સારું અને ખરાબ વિચારી શકીએ છીએ. અગર થોડાક વર્ષો પહેલા થોડા પાછળ હટીએ તો આપણને ખબર પડશે કે દુનિયાની અંદર ઘણા બધા ધર્મો હતા જેની અંદર જે છે અકલ નામનો કોઈ શબ્દ નહોતો, અકલની જે અહેમિયત નથી દેવામાં આવતી. પણ ઇસ્લામ આવીને કહે છે હર વસ્તુ માનો તો અક્કલ વિચારી સોચી સમજીને માનવા. ઇસ્લામની ખૂબી છે. તમે આજની દુનિયાની અંદર પણ હજી સાઉથ અમેરિકાની અંદર થોડાક છે, ઓસ્ટ્રેલિયાની અંદર છે, આફ્રિકન કન્ટ્રીઝની અંદર છે કે જે હજી બધા જે જૂના ધર્મો જે છે એને માનતા હોય છે. આ ક્રિશ્ચિયાનિટી, જુડાઇઝમ અને ઇસ્લામની એ હજી સુધી ત્યાં નથી આવ્યું. અથવા મલેશિયાના જંગલોની અંદર હજી સુધી એવા ધર્મો છે કે જ્યાં અક્કલ નામની કોઈ વસ્તુ નથી. એ લોકોના ધર્મની ખુસૂસિયત આપણે જોઈએ અને જો ઇસ્લામ સાથે આપણે કમ્પેર કરીએ ખબર પડશે કે ઇસ્લામ ધર્મ જે છે અક્કલને કેટલું બધું માન અને મહત્વ આપે છે. એ ધર્મોની અંદર અગર આપણે જોઈએ તો એ લોકોનો ધર્મ જે છે એ ફક્ત પોતાના કબીલાથી વાબસ્તા હોય છે. અગર સાઉથ અમેરિકાની અંદર ઇન્ડિજિનિયસ રિલિજન્સ જે હોય છે, જે લોકો આગને રોશન કરે, આગની પાછળ જે છે ફરતા હોય છે, ગળાની અંદર હાર પહેર્યા હોય છે, કોઈ કપડા પહેર્યા હોય છે, ઘણા કપડા પહેરતા નથી, અને પોતાની ઇબાદતની અંદર એ લોકો તલ્લીન હોય છે અને મગ્ન હોય છે. જે લોકોને પૂછો આ શું છે કે જે અમારી ઇબાદત છે, અમારી રીત રિવાજ છે. પણ ઇસ્લામ હું કમ્પેર કરવા માંગુ છું, એ બધા ધર્મોની અંદર અક્કલ નથી બલકે રૂસુમાતનું નામ છે. પણ જ્યારે ઇસ્લામની વાત આવશે, આપણો મઝહબ અને આપણો ધર્મ અને આપણો દીન કઈ રૂસુમ અને મઝહબની વાત નથી, બલકે એક કબીલા અને કોમની વાત નથી, બલકે ઇસ્લામનો મેસેજ તો જે છે એ જહાની છે અને આખા દુનિયાની અંદર. એ લોકોનો ધર્મ ફક્ત એના કબીલાની અંદર હશે. અગર એ સાઉથમાંથી નોર્થ અમેરિકામાં જશે એ પોતાનો ધર્મનું પાલન નહીં કરી શકે. આપણે કહીશું કે એ છે આ તો જે છે અમારો જ્યારે કબીલો હોય અને બધા ભેગા હોય ત્યારે જ થઈ શકે, બીજા દેશની અંદર હોય ત્યાં ન થઈ શકે, બીજા ગામમાં જાય ત્યાં ન હોઈ શકે. અગર આપણે આપણી આઝાદારી, અગર આપણે આપણી ઇબાદતો, અગર આ બધી વસ્તુ જે આપણે કરી રહ્યા છે આ ચાર દિવારીની અંદર પેક કરી દઈશું તો આપણામાં અને એ લોકોની અંદર કઈ ફરક નથી રહેવાનો. ઇસ્લામ જે છે એ ફરામ મઝહબી છે. આપણો ધર્મ જે છે અગર પ્લેનમાં જતો હોય ત્યાં પણ તમે અલ્લાહની ઇબાદત કરી અને તમારી નમાઝ પઢો. એવું નથી કે જ્યારે મસ્જિદની અંદર હોય ત્યાં જ પડવાની છે, બધી જગ્યાએ પડવાની છે. એ બધા ધર્મોની અંદર નથી. એ લોકોનો ધર્મ જે છે એનો ધર્મનો સમાવેશ ફક્ત પોતાના કોમ અને કબીલાની અંદર રહે છે. આપણી આઝાદારી એ આઝાદારી ન હોય કે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ ફક્ત આ કોમ્પ્લેક્સની અંદર દેખાય, ધંધો કરતા હોય કે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામનો પ્રચાર કરવો જોઈએ. આ ફરક છે ઇન્ડિજિનિયસ રિલિજનની અંદર અને ઇસ્લામની અંદર. એ બધા ધર્મોની અંદર જે છે આ બધી વસ્તુ છે, પણ જે ઇસ્લામ આવે કોમ અને કબીલાનું નામ નથી બલકે જે છે આખી દુનિયાનું નામ છે અને આખી દુનિયાની અંદર જે છે મેસેજ આવો. બીજો ફરક ઇન્ડિજિનિયસ રિલિજન્સની અંદર જે બીજા અલગ અલગ કબીલાઓની અંદર હોય છે એ છે કે
કે ત્યાં તફક્કુર અને સોચ નામની કોઈ વસ્તુ નથી. પછી ઇસ્લામની વાત આવે ત્યાં સોચ, ઇન્ટેલેક્ટ, રેશનાલિટી, અક્કલથી વિચારીએ અને કોઈ પણ વસ્તુનો અગર કોઈ અક્કલી જવાબ ન હોય અકાયદની અંદર તો એ માનવાની પણ આપણને જરૂર નથી. એ વસ્તુ કે જેની પાસે આપણું પ્રૂફ હોય આપણી પાસે એ જ વસ્તુ માનવાની છે. જો આપણી પાસે પ્રૂફ ન હોય એ માનવાનું નથી. તફક્કુર એ લોકોના મઝહબની અંદર નથી. જ્યારે આપણા મઝહબની અંદર વાત આવશે તો સૌથી બહેતરીન ઇબાદત જે કહેવામાં આવી છે એ તફક્કુર અને સોચ અને વિચાર છે. ઇન્સાનની સૌથી મોટી ઇબાદત કોઈ હોઈ શકે એ ફિક્ર કરવી છે. એ બધા ધર્મોની અંદર જે છે વિચારવાનું કઈ નથી. પણ જે ઇસ્લામની વાત આવે ત્યાં વિચારવાનું છે, ત્યાં સોચની વાત આવશે. અગર એ લોકોને પૂછવામાં આવશે, જોયું હશે તમે લોકોએ અલગ અલગ ગામોની અંદર કોઈ મરી જાય દફનાવે તો એ કબર ઉપર જે છે એ ગાયના શિંગડા જે છે એ રાખવામાં આવે. એ જે શું કામ કે જે બાપ દાદાઓ કરતા આવ્યા છે. જેટલા વધારે રાખે એટલું વધારે વાહવા થાય. શું કામ કે જે કોઈ 40 શિંગડા રાખે તો કોઈને ખબર પડે કે આ બહુ પૈસાવાળા હતો, કારણ કે એની પાસે 20 ગાય હતી કે 20 ગાયને જે છે કાપી મારી જબાવ કરી અને જે છે શિંગડા રાખ્યા છે. જેમ જેટલી વધારે રાખો એ વધારે સારું. ભલે પછી પૈસા ન હોય કરજો કરશે પણ એ રાખવું છે. સોચ નથી, વિચાર નથી. પછી ઇસ્લામની વાત આવશે કહેવામાં આવશે કે હઝરત અબુ ઝર अलैहिस्सलातु वस्सलाम की बेहतरीन इबादत જે છે તફક્કુર કરવું, વિચારવું. બેહતરીન ઇબાદત જે છે જનાબ અબુ ઝર ની હતી રિવાયતની અંદર છે એ છે કે પોતાના ધર્મને સમજતા હતા, પોતાના ધર્મની વિશે વિચાર કરતા હતા, પોતાના ધર્મને પોતાની અકલથી સમજવાની કોશિશ કરતા. ત્રીજો ફરક ઇન્ડિજિનિયસ રિલિજન ની અંદર અને ઇસ્લામ ની અંદર એ છે કે એ બધા ધર્મોની અંદર જે છે કોઈ જ તબદીલી અને ચેન્જ નથી આવતી. એની અંદર કાઈ એવું નથી કે થોડોક સમય થાય, થોડાક વર્ષો થાય તો ચેન્જિંગ આવે. પણ ઇસ્લામ એ છે કે જેની અંદર ચેન્જીસ આવ્યા છે. અલ્લાહનો ધર્મ જે છે એની અંદર ચેન્જીસ આવ્યા છે. અલ્લાહના અકાયદ અને અખલાક કોઈ દિવસ ચેન્જ નથી થતા. પણ અલ્લાહનો ફિક્ર અને અહેકામ જે છે શરીયત અલગ અલગ થાય. હઝરત મૂસાની અલગ શરીયત હતી, હઝરત ઈસાની અલગ શરીયત હતી. આપણી શરીયત જે છે અલગ છે. કારણ કે ધર્મ એ છે ખુદાવંદ મુતઆલ્લુ કે ચેન્જ થયા રાખે છે અહેકામની અંદર. અખલાક અને અકાયદની અંદર કોઈ દિવસ ચેન્જ ન થાય. હઝરત આદમથી લઈને અત્યાર સુધી અકાયદ અને અખલાકની અંદર ચેન્જ ન થાય. પણ ઇબાદતની અંદર અને શરીયતની અંદર જે છે અલગ અલગ નબીને ખુદાવંદ મુતઆલા અલગ અલગ શરીયત આપી. એ દલીલ હતી કે હર જગ્યાએ હર મોકા ઉપર જે વસ્તુ કમ આવતી હતી ખુદાવંદ મુતઆલા એ કોમની વસ્તુ આપી છે. આ ફરક છે કે બધા ધર્મોની અંદર કે હજારો વર્ષ જશે કઈ તબદીલી નહીં આવશે, પણ જ્યાં શરીયત અલ્લાહની શરીયતની વાત આવશે ત્યાં આપણને તબદીલી અને ચેન્જીસ દેખાશે. ચોથું અને છેલ્લું ડિફરન્સ મારે જે કેવું હતું બીજા બધા ધર્મોની અંદર અને ઇસ્લામની અંદર ઇન્ડિજિનિયસ રિલિજિયસની અંદર તમે જોશો તો ત્યાં જ્યારે એ લોકો કઈ મુશ્કેલમાં ઘેરાઈ જાય, મારો એક ટોપિક આવશે ઇન્શાઅલ્લાહ અશરાની અંદર કે મુશ્કેલાત આવે ત્યારે શું કરવાનું છે, અક્કલ આપણને શું કહે છે અને સાચી બંદગી શું કહે છે. પણ અત્યારે આ તફાવત જે હું બયાન કરું છું એની અંદર હું આ કહેવા માંગુ છું કે ફરક એ છે કે એ બધા ધર્મોની અંદર જ્યારે વાત આવે છે, મુશ્કેલીનો સમય આવે છે ત્યારે એ લોકો જે છે જે મેટીરિયલ વર્લ્ડ જે છે એની પાસે દુઆ અને માંગવાનું શરૂ કરી નાખે. કોઈ જલ્દીથી કોઈ દુરો માંગશે, કોઈ જલ્દીથી એમ કહેશે કે આસમાન મારાથી નારાજ છે, કોઈ કહેશે કે મારાથી આ પહાડ નારાજ છે, અગર વરસાદ વધારે આવી જાય કે છે વાદળ મારાથી નારાજ છે, અગર ગરમી વધારે પડે કે છે સૂરજ મારાથી વધારે નારાજ છે. આ બધી વસ્તુ કરવાની લોકો શરૂ, કારણ કે અકલ નથી, ઇન્ટેલેક્ચ્યુઅલ દિલ નથી, રેશનલ દિલ નથી, એટલે આ બધી વસ્તુ તરફ જે છે એ લોકો વધારે આકર્ષિત થશે. જ્યારે ઇસ્લામનું નામ આવશે ત્યારે ઇસ્લામ કહેશે કે જ્યારે મુશ્કેલાત આવે ત્યારે સબ્ર અને દુઆ જેવું બહેતરીન વસ્તુ છે કે જે ઇન્સાન આ હથિયાર યુઝ કરી શકે છે. તો આ ફરક છે ઇન્ડિજિનિયસ રિલિજન અને ઇસ્લામની અંદર. ઇસ્લામ એ ધર્મ છે કે જે ઇન્સાન પાસેથી ઉબુદિયત અને રેશનાલિટી ચાહે છે, અને જ્યારે બીજા બધા ધર્મોની અંદર જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો જોવા મળે છે કે ત્યાં બંદગી છે, કારણ કે ઇબાદત કરે છે પણ અક્કલ અને રેશનાલિટી કોઈ વસ્તુ નથી. દુરૂદ પડે પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. બંદગી અગર તઆક્કુલ સાથે નહીં હશે તો એ બંદગીનો કોઈ ફાયદો નથી. દુનિયાની અંદર ત્રણ
વિચાર છે બંદગી અને તાકુર રેશનાલિટી વિશે. સર્વિટ્યુડ એન્ડ રેશનાલિટી આ વિશે 3 અભિપ્રાયો અને ઓપિનિયન છે. ઘણા લોકો દુનિયાની અંદર છે કે લોકો એ જ માને છે ફક્ત બંદગી જ કરવાની છે, વિચારવાનું કાંઈ નથી, અક્કલનો કોઈ વપરાશ નથી ધર્મને સમજવા માટે. ક્રિશ્ચિયાનિટીની અંદર જે મસીહી લોકો છે એ લોકોનો થોડાક લોકો છે એમાંથી જે સારા મોટા લોકો છે એના કિંતીસ લોકો છે એ લોકોનું કહેવું આ છે કે ધર્મ કોઈ દિવસ અક્કલથી ન શકે. ધર્મ અને અક્કલનો કોઈ દિવસ સાથ મેળ જ ન આવે. ધર્મ એને જ કહેવાય વિચારવાનું દિલથી માનવાનું. દિલથી માનશો તો જ આગળ નીકળી શકો. અક્કલથી વિચારવા જશો તો ધર્મ કોઈ દિવસ નહીં સામે. આ એક ઓપિનિયન છે કે આપણી નજરની અંદર આપણે આ ઓપિનિયન કહીએ છીએ કે આ બાતિલ છે, આ ખોટો છે, આ વિચાર આપણે ન માની શકીએ. બીજો ઓપિનિયન એ છે દુનિયાની અંદર કે જે બધું જ જે છે એ તાકુલ છે અને ઇબાદત અને બંદગી કાંઈ વસ્તુ નથી. ફિલોસોફર્સ બધાની થોડા ઘણા દુનિયાની અંદર છે કે જે લોકો કહે છે કે બધી જ વસ્તુ જે છે અક્કલ ઉપર છે અને બંદગી કરવાની કાંઈ જરૂર નથી. આપણા ઓપિનિયન જે છે, આપણા અભિપ્રાય જે છે એ ખોટો છે. ત્રીજો કે જે સૌથી સારો અને સાચો છે એ છે કે ઇન્સાન બંને સાથે લઈને ચાલે. જેટલું પોતાનું મકામ અક્કલનું અને રેશનાલિટીનું આગળ વધશે એટલો જ તે વધારે ઝૂકતો જશે અને એની બંદગી વધતી જાય. કારણ કે આ બંનેની અંદર રબ્ત છે, આ બંનેની અંદર કોન્ટેક્ટ છે કે જેટલી અક્લ આગળ વધશે એટલો જ દુનિયાની અંદર જે છે એ બંદગીની અંદર ઇન્સાન આગળ વધતો રહે છે. તો આ 3 અભિપ્રાયો 3 ટાઈપની વસ્તુ જે છે ઇન્સાનને સમજી લે કે આ ઓપિનિયન ક્યાં છે અને આપણે ત્રીજા ઓપિનિયનને માનીને આપણી વાત ઇન્શાઅલ્લાહ તાઆલા આગળ વધારવી છે. આ બંદગી ઈ છે કે ઇન્સાન જ્યાં સુધી પોતાની અક્કલથી નહીં વિચારે ઘણા બધા ચાન્સીસ છે કે ઇન્સાન ગુમરાહી તરફ જશે. ઇન્સાન કોઈ વખત પોતાની જિંદગીની અંદર નાની વસ્તુની અંદર જે છે એ કરશે કારણ કે એને સમજે છે આ બધી વસ્તુ બંદગી છે. જ્યાંથી અક્લ અને અક્કલથી વિચારવાનું છે એ મૂકી દે છે. માણસો આવે સવાલ કરે કે મૌલાના શેખ એક થોડુંક એવું પાણી જે છે વઝુની અંદર રહી ગયું છે, મારું વઝુ કબૂલ થાય કે નહીં? એક થોડુંક એવું રહી ગયું છે, એ પણ દેખાતું નહીં હશે પણ એમાં એને વધારે રસ છે. પોતાના ધંધાની અંદર જ્યાં લાખો અને લાખોનું જે ખોટા કામ કરે છે ત્યાં ઇન્સાનને કોઈ દિવસ સવાલ નથી થતો. અમે નાના હતા ત્યારે એક મુઅલ્લિમ હતા, એ હંમેશા કહેતા કે માણસ આવીને સવાલ કરે કે વાંસ જે હોય, વાંસ એક મોટું બાંબુ જેને કહેવાય ઇંગ્લિશની અંદર બાંબુ વાંસ, કે વાંસ ગુલ કરી નાખે, સડી હોય તો કે એ હરામ છે, સડી તો કે એ ન લેવાય કોઈની, પણ મોટો વાંસ હોય એ કોઈનો લઈ જાય અને અમાનતની અંદર ખયાનત કરે ત્યાં પ્રોબ્લેમ નથી. પોતાના શિયાભાઈને ખયાનત કરે એ પ્રોબ્લેમ નથી, પણ ઓલો સડી વિશે સવાલ કરશે કે મને ઓલાની સડી લીધી હતી બરાબર કહેવાય, મારે માફી માંગવી જોઈએ કે એની પાસે. જ્યારે ઇન્સાન અક્કલથી બંદગી નહીં કરતો હોય ત્યારે એ પોતાના મસાઇલ આવી નાનકડી વસ્તુની અંદર જ ઘૂમતો રહે છે. બંદગી જ્યાં સુધી તઅક્કુલ અને અક્લ અને રેશનાલિટી સુધી નથી પહોંચવાની ત્યાં સુધી ઇન્સાન ગિરફ્તાર છે આ નાનકડી વસ્તુઓની અંદર. હું નથી કહેતો કે આ નાનકડી વસ્તુ ખોટી છે, આનું પણ ઇમ્પોર્ટન્સ, આનું પણ મહત્વ છે, પણ ઓલાનું વધારે છે, પછી આનો મકામ આવવાનો છે, પહેલો ઓલો મકામ છે. એક માણસ હતો, જો મહેરમ ના મહેરમ હિજાબના મસલા આવે નાનકડી વસ્તુ કરે, જે મોટી ઇફ્ફત નામની વસ્તુ છે ઇન્સાનને કોઈ દિવસ નથી પડી, કે છે કે આ ટાઈપની ચાદર પહેરવી જરૂરી છે કે નહીં, ઓલી ટાઈપની બરાબર છે કે નહીં, આટલા વાળ દેખાતા હોય તો જે ઇસ્લામે કીધું છે ઇફ્ફત વિશે છે એની વિશે આપણે નથી જોતા અને નાનકડી વસ્તુની અંદર રહી જાય છે એટલા માટે કે બંદગી છે પણ તાકુલ નથી એની પાછળ. એક માણસ જ્યારે ઇનફેક્ટ બે માણસ હતા કે જે નદી કિનારે ઊભા હતા. નદી કિનારે જ્યારે ઊભા હતા તો જોયું કે એક औरत જે છે ત્યાંથી પસાર થઈ, औरत આવતી હતી, સાંજનો સમય થઈ ગયો. મને આ એક્ઝામ્પલ થી કેવું કે કોઈ વખત કેવી રીતે આપણે અહેકામની ફિલોસોફીને નથી સમજતા અને નાનકડી વસ્તુની અંદર ઇન્સાન રહી જાય છે. તો આ બંને જે છે એ નદી કિનારે ઊભા હતા. હવે જોયું કે એક औरत આવે છે, એ औरत જે છે એનું મોઢું જે છે પડી ગયેલું હોય છે કે જે બેન શું થયું તો કે મને આ રિવર જે છે નદી જે છે ક્રોસ કરવી છે, સાંજનો સમય થઈ ગયો છે, હું આ નદી ક્રોસ નહીં કરી શકે, મને બીક લાગે છે કારણ કે હું નદી ક્રોસ કરીશ પાણી આવશે તો હું ડૂબી જવાની છું, મને હેલ્પની જરૂર છે, અહીંયા કોઈ છે પણ નહીં, અત્યારે રાત થઈ જવાની છે.
કે બેન કામ અંદર હું તમને હેલ્પ કરું. ઓલાએ જે છે ઓર્ડરને લીધી અને પોતાના ખંભા ઉપર રાખી અને ખંભા ઉપર જે છે સવાર કરીને લઈ ગયો. 10 મિનિટ નદી હતી, ધીમે ધીમે જતો તો 10 મિનિટમાં ત્યાં પહોંચી ગયો. નદીના બીજા કિનારે કે ઓર્ડરને નીચે રાખી કીધું બેન તમે જાઓ ઘરે અને અમે અમારા ઘરે. કિસ્સો પૂરો થઈ ગયો. બીજો દિવસ થયો તો જે એનો ફ્રેન્ડ હતો એ આને સવારમાં ઉઠીને કીધું કે કાલે તું એક હરામ કામ કર્યું છે. કે શું હરામ કામ કર્યું? કે કાલે આપણે સાંજે નદી કિનારે હતા, નામેરમ औरत હતી, નામેરમને ટચ ન કરાય તું તો ટચ કર્યું એને સવાર કરી 10 મિનિટ સુધી તું એ સવાર કરી, એ તો હરામનું કામ છે. તો આ માણસ જવાબ આપે છે કે મેં 10 મિનિટ માટે મારા ખંભા ઉપર સવાર કરી હતી, તો આ 12 કલાક આખી રાત જે છે તારા મગજમાં સવાર કરીને બેઠો છે. ઘણી વખત જ્યારે બંદગી તાકુલ સાથે ન હોય ત્યારે ઇન્સાન સમજી નહીં શકે કે પ્રાયોરિટી કોને આપવાની છે. ઇન્સાન હિકમત અને ફિલોસોફી નથી સમજી શકવાનો. ઇન્સાન રહી જાય છે આ નાનકડી વસ્તુની અંદર અને આવી રીતે વઝુ કરીએ આ પણ બાકી ન રહે, ઓલું પણ બાકી ન રહે અને એની પાછળ જે અલ્લાહની ઉબુદિયત છે, અક્કલથી વિચારીને આગળ વધવાનું છે, ઇન્સાન એની અંદર જે છે કુતાઈ કરવાનું છે. શું કામ? કારણ કે એની બંદગી રેશનાલિટી વગરની છે. જે આપણે બયાન કરવું છે આ છે કે બંદગી જ્યાં સુધી અક્કલ અને રેશનાલિટી અને સમજીને નહીં હશે ત્યાં સુધી બંદગી પાકી અને સાચી બંદગી નહીં હશે. એ બંદગી એ નહીં હશે કે જે ખુદાને મુતાલા આપણી પાસેથી એક્સપેક્ટ કરે છે. મને તમે રજા આપો તો હું આ વસ્તુ જરૂર કે મિંબર ઉપરથી કે ઇન્સાન આંખ બંધ કરીને જન્નતની અંદર જાય એની કરતા બહેતર છે સોચી સમજીને જહન્નમમાં જાય. એ જન્નતની અંદર શું ફાયદો કે જેની અંદર બસીરત જ નથી? એ જન્નતની અંદર શું ફાયદો કે ઇન્સાનને સમજણ નથી કે હું કઈ જગ્યાએ આવ્યો છું? એ જન્નતની અંદર રહીને શું ફાયદો કે એને ખબર નથી કે આ એ જગ્યા છે કે જે અલ્લાહની મરજી શામિલ છે? આંખ બંધ કરીને ઇન્સાન જન્નતની અંદર જાય કે જે અલ્લાહની મારિફત ન હોય એની કરતા બહેતર છે કે જહન્નમની અંદર આંખ ખોલીને જાય, વિચારીને જાય. અને ઈ માણસ ઈ હશે કે અલી અલૈહિસ્સલાતુ વસલામ નહજુલ બલાગાની અંદર કઈ અલી અલૈહિસ્સલાતુ વસલામ દુઆએ કુબૈરની અંદર કહી છે કે અગર જહન્નમની અંદર ઇન્સાનને રાખવામાં આવશે ત્યારે ઇન્સાન બોલશે કે યા વલીયલ મુમિનીન, એ મુમિનીનના વલી, મારી જગ્યા આ નહોતી, મારી જગ્યા તો જન્નતની અંદર હતી. કારણ કે એની પાસે મારિફત હતી, એની પાસે મારિફત હતી. ચોક્કસ ઈ માણસ કે જે અક્કલ સાથે જે હશે અને સાચી બંદગી કરશે જન્નતની અંદર જવાનું. આંખ બંધ કરીને કાઈ દિનને સમજ્યા વગર જન્નતની અંદર જાય કે જન્નતની અંદર અલ્લાહની ખુશનુદી શામિલ નથી. એ માણસને જન્નતની અંદર પરમિશન કેવી રીતે મળવાની છે? તો ઇન્સાન જ્યાં સુધી અલ્લાહનો પાકો બંદો સોચી સમજીને નહીં બને ત્યાં સુધી ઈ અલ્લાહનો બંદો નહીં હોય કે ખુદાને મુતાલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે માટે કે યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના, કે નફ્સ મુતમઇન્ના તમારા બંદાની અંદર શામિલ થાય. શું તમારા બંદાની અંદર? કારણ કે ઈ બંદગી અલ્લાહની સાચી અને પાકી બંદગી. વરના કરબલાના મેદાનની અંદર ઘણા લોકો હતા કે જે બંદગીની અંદર બહુ આગળ હતા પણ સોચ અને સમજ નહોતી એ લોકોને. એની પાસે અકલનો વપરાશ નહોતો, એની પાસે રેશનાલિટી નહોતી. એટલા માટે તે મોટી મોટી મિસ્ટેક કરીને બેઠા છે. હરસમત ઇબ્ન સલીમ જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદ થાય છે ઘણા બધા તકબીર કહેવાય, અલ્લાહુ અકબર કહેતા. એક શાયર એક શેરની અંદર બહુ સરસ રીતે બયાન કરે છે યુકબ્બિરૂન વ યુહલ્લિલૂન બિઅન કુતિલતા, કે જ્યારે તમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે તમે શહીદ થયા ત્યારે લા ઇલાહા ઇલ્લલ્લાહ ને તકબીર બુલંદ થઈ. યુકબ્બિરૂન વ યુહલ્લિલૂન બિઅન કુતિલતા વ ઇન્નમા કતલુ બિક તકબીર વ તહલીલા. પણ આ લોકોને ખબર નથી તમને શહીદ કરીને અલ્લાહુ અકબર ને શહીદ કરી નાખ્યા. કારણ કે જ્યાં સુધી ઇન્સાન પાસે અકલ નથી મોટી મોટી મિસ્ટેક્સ કરીને બેસે પછી ભલે પછી અલ્લાહુ અકબર અને લા ઇલાહા ઇલ્લલ્લાહ ની તસ્બીહ કરતા છે. હરસમત ઇબ્ન સલીમ એ માણસ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને જ્યારે ઇમામ મક્કાથી કુફા તરફ રવાના થતા હતા અને પછી કરબલા ગયા તો વચમાં જે છે ઘણા બધા સ્ટોપ્સ હતા, ત્યાં એક સ્ટોપ ની અંદર હરસમત ઇબ્ન સલીમ મળે છે.
ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે હરસમાં હું કરબલા તરફ રવાના છું, કુફા તરફ રવાના છું, શું તું મને સાથ આપીશ? હરસમાં કહે છે કે ઇમામ મને એક વસ્તુ યાદ આવે છે. કે જે શું વસ્તુ યાદ આવે છે? કે જે યાદ આવે છે કે અમે અલી અલૈહિસ્સલામ સાથે જંગે સિફીનમાંથી પાછા ફરતા હતા. જ્યારે પાછા ફરતા હતા હું પણ અલી અલૈહિસ્સલામ સાથે હતો. બહુ સારો સહાબી હતો અલી અલૈહિસ્સલામ. જ્યારે અમે પાછા ફરતા હતા તો જોયું કે ફુરાતની નદી આવે છે. અલી અલૈહિસ્સલામ ત્યાં ઉભા રહે છે, બધાને કહે છે કે આ ઈ જગ્યા છે કે જ્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદ થવાના છે, મારા ફરઝંદ શહીદ થવાના છે. ઈ હક ઉપર હશે અને શહીદ થવાના છે. જે લોકો એને સાથ આપશે ઈ જન્નતની અંદર અને બહેશ્તની અંદર હશે. આ બધું અલી અલૈહિસ્સલામ બયાન હરસામાં આ વસ્તુ ઇમામ હુસૈનને બધું બયાન કરે, રિવાયત બયાન કરે છે. એ છે તમારા ફાધરે, તમારા વાલિદે અમને આ કિસ્સો કીધો હતો અને મને રોવાનું આવે છે. તમે કરબલા તરફ રવાના થાઓ છો, તમે શહીદ થવાના છો, મને રોવાનું આવે છે. હું ગમ કરું છું, હું મુસીબત પડું છું, હું નો પડું છું તમારા જવા માટે. ઇમામ હુસૈન સાહેબ કહે છે કે ઠીક છે, તું આ રિવાયત તો બયાન કરી, તો મારી સાથે આવે છે કે નહીં કરબલા? કે છે લા માકા વલા અલૈક, ન હું તમારો સાથ આપીશ ન હું તમારા વિરોધમાં પણ છું. હું નીકળી જઈશ અહીંયાથી. હું તમને સાથ આપવા તૈયાર છું ન તમારા વિરોધમાં કામ કરવા તૈયાર. બંદો ઇબાદત અલી અલૈહિસ્સલામનો સહાબી, જંગી સિફીનની અંદર ભાગ લેનાર, જંગી જમલની અંદર ભાગ લેનાર, આટલી સરસ રિવાયત પડતા આવડે, આનાથી સારો બંદો કોઈ કયો હોય છે? પણ આ બંદો કે જ્યાં તાઅક્કુલ નથી અને રેશનાલિટી નથી, પોતાના દિનને સરખી રીતે નથી સમજતો, એને ખબર નથી કઈ વસ્તુ કઈ જગ્યાએ કરવાની છે, આ વળી કઈ ટાઈપની બંધ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દિનને બચાવવા જાય છે અને એને પોતાની નમાઝની પડી છે અને મસ્જિદની પડી છે. તેરિમા ઇબ્ન અદી બીજા સહાબી છે કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને રસ્સાઓ મળે છે. ઘણા બધા ઇમામ હુસૈન સામે મળ્યા છે, પણ જે બંદગી અકલ સાથે હતી, જેને પાકી અને સાચી બંદગી હતી, જે પોતાના દિલને સરખી રીતે સમજી ગયા હતા, જનાબે ઝુહૈર કઈ જેવા, હબીબ ઇબ્ન મુઝાહિદને બોલાવ્યા, જનાબે હુર જેવા, એ બધા આગળ નીકળી ગયા. પણ આ બધા પાછળ રહી. તેરિમા ઇબ્ન અદી જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને રસ્સા મળે છે, ઇમામ કી તેરિમા તો આવો મારી સાથે. કે છે ઇમામ હું તમારી સાથે આવવા તૈયાર છું, હું તમારી હાથ સાથે આવવા તૈયાર છું. પણ કારણ કે આ તમે જોવો છો મારી પાસે ઘોડા છે, હું બહારના ગામડા જે છે ત્યાંથી હું ઘઉં અને અનાજ લઈને આવ્યો છું. પહેલાના જમાનાની અંદર લોકો જે છે આખા વર્ષનું અનાજ જે છે સાથે લઈ આવતા. એ છે આ મેં ઘોડા ઉપર જે આખા વર્ષનું અનાજ રાખ્યું છે હું લઈને આવ્યો છું. હું કુફા જાઉં છું, મારા બીબી બચ્ચાને પહોંચાડી દઉં અને હું પાછો આવવાનો છું. હું પાછો આવીશ તમને સાંજ દેવા માટે, તમને રસ્તામાં કઈ ભેગો થઈ. આ માણસ જાય છે કુફા, પાછો આવે છે 13મી મુહર્રમ. इंसान घणी वखत बंदगीની અંદર જે સાધારણ બંદગી હોય છે, જે વિચાર નથી કરતો કે સાચું ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સાથ દેવો છે અને નાનકડી ભૂલ કરી બેસે છે. જ્યારે આવે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શહીદ થઈ ચૂક્યા હોય છે, તેરિમા ઇબ્ન અદી જેવા માણસ સાથ નથી દઈ શકતા. કારણ કે એની ઈ બંદગી કે જે સમજવાળી બંદગી હતી, ઈ બંદગી કે જે માણસની પાસે એ હોવું જોઈએ કે કયા સમયે શું કરવાનું છે એ ન કરી શકે. જે છે એ સાથ નથી આપતો. ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર જોહફી મારું ત્રીજું અને છેલ્લું એક્ઝામ્પલ કે ઈ બંદગી કઈ ટાઈપની બંદગી કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સાથ આપવા માટે રહી ગયા. ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર જોહફી ઈ માણસ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને રસ્તામાં મળે છે. જ્યારે ઇમામ જોવે છે ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર જોહફી કે ઉબૈદુલ્લાહ સાથ આપવા તૈયાર છું, હું એક ડિવાઇન પર્પસ માટે, એક મુકદ્દસ હદફ માટે કરબલા તરફ રવાના છું, શું સાથ આપીશ? ઉબૈદુલ્લાહ કહે છે મૌલા મારી પાસે એક ઘોડો છે. એ ઘોડો છે કે જે વખતે જે કોઈ જંગની અંદર હું ગયો છું, એ ઘોડા સાથે ત્યાં મેં લડાઈ કરી છે, જંગ કરી છે. એ ઘોડા મને આટલો સાથ આપ્યો છે, હું બધામાં જે છે મારી જીત થઈ છે, હું એક વખત નથી હાર્યો. મારી પાસે ઘોડો છે, એ હું તમને દેવા તૈયાર છું. મારી પાસે એક શમશીર છે મિલહફા નામની. એ શમશીર છે જે જંગની અંદર ગયો છું, એ મને કામ આવી છે. એનાથી મેં ઘણા બધા દુશ્મનને જહાન્નમ હાસિલ કરી. એ તમે લઈ જાઓ, તમને કામ આવશે કરબલાના મેદાન. ઇમામ કહે છે કે મને આ બધી વસ્તુની જરૂર નથી, મને તારા સપોર્ટની જરૂર છે.
બીજું હું નહીં આવી શકે. બંદગી આ બધા એ લોકો કે જે નમાઝ નહોતા પડતા, આ બધા એ લોકો નહોતા કે જેના અંદર આપણે ડાઉટ કરી શકીએ કે એપેરેન્ટલી બંધા નહોતા, કારણ કે એની નમાઝ રોજા મારી કરતા તો વધારે સારું હતું બધું. પણ મુશ્કેલ ક્યાં હતી કે કોમ્પ્રિહેન્સિવ મેનર ની અંદર એક સાચી રીતે ઉબુદિયત અને બંદગીને જે સમજવી જોઈએ એ નહોતા સમજ્યા. એટલા માટે જે ઇન્સાન મોકાને ગુમ કરી દે અને એટલી મોટી મોટી મિસ્ટેક્સ કરી. તો મને આ અશરાની અંદર આ બયાન કરવું છે કે અગર ઉબુદિયત અને બંદગી અગર તાકુલની સાથે ન હોય તો એવું ન બની શકે કે મારે જેવો ઇન્સાન મારી જિંદગીની અંદર જે છે આવી મોટી મોટી ભૂલ કરી દે કે મને પોતાને એમ લાગતું હોય કે હું અલ્લાહની ઉબુદિયત અને બંદગી કરી રહ્યો હોઉં છું, પણ જ્યારે કે સાચી બંદગી નથી હોતી. સાચી બંદગી એ હશે કે ઇન્સાન પોતાના ધર્મને એવી સરસ રીતે સમજી લે કે દુનિયાની બતાવી શકે, દુનિયાની પેશ કરી શકે પોતાની દલીલ સાથે. ઇન્સાન વિચારે શું હું વસ્તુ જે કરી રહ્યો છું, હું જે અમલ કરી રહ્યો છું, શું એ વસ્તુ છે હું દુનિયાને બતાવી શકું કે આ ઇસ્લામ મઝહબ છે, આ ઇસ્લામ દીન અને ધર્મ છે. ઘણા બધા સવાલો મગજની અંદર હશે કે ભાઈ 2 રકાત નમાઝ સુખ છે, 3 રકાત મગરિબની છે, એ ક્યાં અક્કલમાં સમજવામાં આવશે? હું એનો જવાબ આપીશ ઇન્શાઅલ્લાહ. ઘણા બધા સવાલ એવા હશે કે સૂરે બકરાની અંદર તો ખુદાવંદે મુતાલ ગઈ છે કે યુમિનૂન બિલ ગૈબ, કે માણસ ગૈબ ઉપર ઈમાન રાખે છે. ગૈબ ઉપર ઈમાન રાખવું એટલે શું? ઇન્શાઅલ્લાહ ઇસ્લામમાં આવશે. આ બધા સવાલોનો જવાબ દેવા આવશે. પણ જે પોઈન્ટ મુહિમ છે અને જેની ઉપર ભાર દેવામાં આવે છે કે તાકુલ અગર તાકુલ સાથે નહીં હશે તો એ બંદગી સાચી બંદગી નહીં હશે. કરબલાના મેદાનની અંદર અગર આપણે જોતા હોય કે અહેલે બેત અલૈહિસ્સલાતુ વસલામના ઘરાણાની અંદર આપણે જોશું આટલો બધો માહોલ સરસ હતો કે આશુરાની રાત્રે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ જ્યારે ઇબાદતની અંદર મશગુલ હતા, સાથે સાથે જોનના ખૈમાની અંદર તલવારો પણ તેજ કરવામાં આવી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બંદગી ફક્ત મુસલ્લા ઉપર થોડી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની બંદગી મેદાનની અંદર પણ છે, જહાદની અંદર પણ છે. જોનના ખૈમાની અંદર જઈને યાતહુ ફિલ લકીમિન ખલીલી જ્યારે નોહા પડવાનું શરૂ કરે છે, જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સમજી જાય છે કે હવે મારી ઉપર મુસીબતના દિવસો આવી ગયા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ જ્યારે આશુરાનો દિવસ આવ્યો ત્યારે એ વિદાય કરી, જ્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસલામ પાસે એક વિદાય કરી અને જ્યારે ખુદા હાફિઝ અને વસિયતો બયાન કરી ચૂક્યા, બીજી એક ખુદા હાફિઝ એક ખૈમાની અંદર જાય છે, એ ખૈમાની અંદર બીવીઓ સાથે ખુદા હાફિઝી કરી રહી છે. હવે જ્યારે ઇમામ હુસૈન બધા સાથે ખુદા હાફિઝી કરીને મક્તલ તરફ રવાના થયા, હાયરે જોવે છે સુલઝના ઉપર બેસી જાય છે પણ સુલઝના આગળ નથી વધતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ જ્યારે જોવે છે કે સુલઝના આગળ નથી વધતો, અસ્બે બાપા આગળ વધો પણ સુલઝના આગળ નથી વધતો. હવે જ્યારે ઇમામ હુસૈન સર ઝુકાવે છે તો શું જોવે છે? એક નાનકડી બચ્ચી સુલઝનાના પગ પકડીને બેઠી છે. હાયરે હુસૈનના દિલને કોઈ પૂછે, સકીના સાથે ખુદા હાફિઝી કરી લીધી છે પણ સકીનાનું દિલ નથી માનતું કે ઇમામ હુસૈનને રાહ કરી શકે. હાયરે સકીના કેવી રીતે બાબાને ઇજાઝત આપે, કેવી રીતે ખુદા હાફિઝી કરે? અને થોડા સમય પહેલા તેમનું વતન અબ્બા શહીદ થઈ ચૂક્યા. અલા તશની સદાવે ખૈમામાં બુલંદ નથી થતી. હવે જ્યારે જનાબ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ વિદાય કરી લીધી, જનાબ સકીનાને સમજાવી લીધા. હવે જ્યારે ઇમામ હુસૈન ફરીથી મેદાન તરફ આવે છે, જંગ કરીને વાપસ આવવા ચાહે છે, પણ એવી જંગ થઈ કે અચાનક સદાઓ બુલંદ થઈ. અલાકદ ખુદન હુસૈન બે કરબલા, અલાકદ સુબે હુસૈન બે કરબલા, સદાઓ બુલંદ થવા લાગી. જલ્દીથી સુલઝના ਜ਼ખમી છે, ખૈમા પાસે વાપસ આવે છે, બધા જ બીબીઓ બહાર ઊભા હોય છે. અચાનક
થયું જે 11 થી 12 વર્ષના હતા. ફરી વારંવાર જોતો તો કે એક સર તરફ વારંવાર જોતા હતા. કહ્યું કે બલૂન અગર બની શકે તો આ સર મને આ સર મારે જોવે છે. કે બલૂન પૂછે છે એટલા માટે શું કામ જોવે છે? તું મને એટલું બતાવી શકીશ કે આ કોનું સર છે? કે હા